કોઈ ઉપાય બતાવો. તો અહીં બતાવ્યું છે કે આ કથા નૈમિષારણ્ય તીર્થમાં સંભળાવવામાં આવી છે. તો નૈમિષારણ્ય તો એક સીતાપુર જિલ્લામાં આવેલું ગામ છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી જોતા આપણું મન જ નૈમિષારણ્ય છે. નિમિષ એટલે આંખની પલક ઝબકે એટલો સમય. કેટલી વારમાં ઝબકે? એક સેકન્ડની અંદર. એક સેકન્ડની અંદર આંખની પલક ઝબકે છે, તો એક સેકન્ડની અંદર આપણને પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર થઈ જાય, પરમાત્માનો અનુભવ થઈ જાય. પણ ક્યારે થશે? કે જ્યારે આપણે આપણા મનને અરણ્ય જેવું બનાવ્યું હશે ત્યારે. અરણ્ય એટલે જંગલ, વન. તો આજે જંગલમાં શું હોય? શું હોય? શાંતિ, એકાંત. તો જંગલની અંદર જેમ શાંતિ હોય, એકાંત હોય, એમ આપણા મનને પણ આપણે શાંત બનાવી દઈએ, એકાંત બનાવી દઈએ, ત્યારે આપણને પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર થઈ જાય છે. પ્રાચીન ઋષિ મુનિઓ જંગલમાં જઈને તપસ્યા કરતા, ગુફાઓમાં જઈને તપસ્યા કરતા, જળાશયોમાં જઈને તપસ્યા કરતા. પણ આપણે કોઈ જંગલમાં કે ગુફાઓમાં કે કોઈ જળાશયમાં જવાની જરૂર નથી. આપણે આપણા મનને જ અરણ્ય જેવું, જંગલ જેવું એકાંત બનાવી દઈએ કે એક સેકન્ડમાં આપણને પરમાત્માનો અનુભવ થઈ જાય છે. અને તીર્થ, તો તીર્થનો અર્થ થાય છે તારનાર. આ ભવસાગર, આ સંસાર સાગરમાંથી તરી જવું. પણ કેમ તરી જવાશે? આજે તરવું તો બધાયને છે ને, પણ કેમ તરાશે? એના માટે કોઈ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવી તીર્થયાત્રાઓ કરવાથી તરાશે નહીં. પણ સ્વયં સ્કંદ પુરાણ, જેમાંથી આ સત્યનારાયણની કથા મળી આવે છે, એના કાશી ખંડની અંદર બતાવ્યું છે કે સત્યતા, મધુરતા, ઇન્દ્રિય નિગ્રહ એ જ સાચા તીર્થો છે. આવા તીર્થોને આપણે જીવનની અંદર ધારણ કરી લઈએ તો આપણે આ ભવસાગર, આ સંસાર સાગરમાંથી તરી શકીએ છીએ. તો આ રાજા પૃથ્વીપતિ હતો, સત્યવાદી હતો. આ રાજા એમની પત્નીની સાથે નદીના કિનારે જ મંડપ બાંધી અને સત્યનારાયણની કથા કરાવતા હોય છે, જેમાં અડોશ પડોશ, મિત્ર, સંબંધીઓ બધાને બોલાવે છે. આમ પણ જ્યારે આપણે આવું શુભ કાર્ય કરવાનું હોય ને, આવું શ્રેષ્ઠ કાર્ય કરવાનું હોય, ત્યારે આપણે સગા વાલા, મિત્ર, સંબંધીઓ બધાને નિમંત્રણ આપીએ છીએ ને. આવા શ્રેષ્ઠ કાર્યમાં ઘરે ઘરે જઈને આપણે નિમંત્રણ આપવું પડે છે. પરંતુ આમ તો આવા શુભ કાર્યમાં નિમંત્રણ હોય જ નહીં. આપણે સ્વયં જ સમજીને પહોંચી જવું જોઈએ. પણ અત્યારે આ કલિયુગી દુનિયા છે ને, એટલે ઉલટું છે. આજે કોઈની ઘરે લડાઈ ઝઘડા હોય તો કોઈને તેડાવવા પડે? ન તેડાવવા પડે. માટે જ કહેવાય છે કે તમાશાને તેડા ન હોય. જ્યાં તમાશો થતો હોય ત્યાં કોઈને તેડાવવા ન પડે. પણ આવા શુભ કાર્યમાં, આવા શ્રેષ્ઠ કાર્યમાં ઘરે ઘરે જઈને નિમંત્રણ આપવું પડે છે. તો આ રાજાએ પણ દરેક સગા અને સંબંધીઓને નિમંત્રણ આપ્યું છે. તો નદીના કિનારે કથા ચાલતી હોય છે, ત્યાં વાણિયો વેપારી પોતાની સાથે એક જળ ઝવેરાત જેવું દ્રવ્ય લઈને આવે છે. નદીના કિનારે જ પોતાનું વહાણ ઊભું રાખી અને કથાની અંદર બેસે છે. સત્સંગનું મહત્વ કહેવાય છે ને, જેવો સંગ એવો રંગ. તો વાણિયા વેપારીને પણ એમ થાય છે કે અહીંયા કંઈક સત્સંગનું કાર્ય ચાલુ છે, તો એ પણ કથાની અંદર બેસે છે અને કથાની મહિમા સાંભળે છે કે જે કોઈ પણ કથા કરાવે છે એને દીર્ઘાયુષ્ય મળે છે, ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે, વિજય અને સૌભાગ્ય મળે છે, નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે. તો વાણિયો વેપારી કહે છે કે મારા ઘરે પણ કોઈ સંતાન નથી. જો મારા ઘરે પણ સંતાનની પ્રાપ્તિ થશે તો હું પણ સત્યનારાયણનું વ્રત જરૂર કરાવીશ. તો આ એક શ્રેષ્ઠ સંકલ્પ, શુભ સંકલ્પ કર્યો છે. ઘરે જઈને પોતાનો સંકલ્પ પત્ની લીલાવતીને પણ સંભળાવે છે. પત્ની લીલાવતીએ પણ સત્યનારાયણ દેવની અંદર શ્રદ્ધા રાખી છે, વિશ્વાસ રાખ્યો છે. થોડા સમયની અંદર એમને ત્યાં એક સુંદર મજાની
દીકરીનો જન્મ થાય છે. હવે દીકરીનો જન્મ તો થયો, પણ વાણિયો વેપારી ભૂલી જાય છે કે મારે સત્યનારાયણની કથા કરવાની છે. પત્ની લીલાવતી યાદ પણ અપાવે છે કે આપણે સત્યનારાયણની કથા કરવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે વાણિયો વેપારી કહે છે કે હમણાં નહીં, પછી કરશું એમ કહીને ટાળી દે છે. હવે આ વાણિયા વેપારીની દીકરી દિવસે ને દિવસે મોટી થવા લાગી. જેમ ચંદ્રની કલા દિવસે ને દિવસે ખીલતી જાય છે, એમ આ દીકરી પણ મોટી થવા લાગે છે. એનું નામ રાખવામાં આવે છે કલાવતી. હવે કલાવતી મોટી તો થઈ ગઈ, પણ વાણિયા વેપારીને યાદ આવતું નથી. આમ પણ આપણને ભગવાનની યાદ ક્યારે આવે? ક્યારે આવે છે ઈશ્વરની યાદ? જ્યારે દુઃખ પડે ને ત્યારે જ ઈશ્વરની યાદ આવે છે. માટે જ કહેવાય છે કે દુઃખ મેં સુમિરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરણ કરે તો દુઃખ કાહે કો હોય. તો વાણિયા વેપારીને યાદ આવતું નથી. ભગવાન પણ વિચાર કરે છે કે આ કેવો મારો બાળક છે જે મને ભૂલી ગયો છે. મારી આગળ દ્રઢ સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા કરી, અને આજે મને જ ભૂલી ગયો છે. ભગવાન તો વિચાર કરે છે કે આ સૃષ્ટિ ઉપર જેટલી પણ આત્માઓ છે ને, બધા જ મને યાદ તો કરે છે. તમે બધા પણ યાદ તો કરો છો ને, પણ બધાની યાદ કરવાની વિધિ અલગ અલગ હોય છે. કોઈ કેવી રીતે યાદ કરે છે, કોઈ કઈ રીતે યાદ કરે છે. તો ભગવાનને યાદ કરનારા મુખ્ય 4 પ્રકારના બાળકો છે. મુખ્ય 4 પ્રકારના બાળકો છે, જેમાંથી પ્રથમ એવા બાળકો છે ને કે જ્યારે દુઃખ આવે ને ત્યારે જ ભગવાનને યાદ કરે છે, એ સિવાય યાદ કરતા નથી. બીજા પ્રકારના બાળકો એવા છે કે કંઈક માંગવું હોય ને, કંઈક જોઈતું હોય ત્યારે ભગવાનને યાદ કરે છે. ભગવાનની આગળ બાધા રાખે છે, માનતાઓ રાખે છે કે હે ભગવાન, તું મારા આ કાર્યમાં સફળતા અપાવી દેજે, સારી નોકરી અપાવી દેજે, તો હું તારા મંદિરે આટલા શ્રીફળ વધેરીશ, આટલા ઘીના દીવા કરીશ. ત્યારે કહેવાય છે કે હરિ હસે છે હજારો વાર, હરિ હસે છે હજારો વાર, મારા બનાવેલા મને જ બનાવી રહ્યા છે. ભગવાનના બનાવેલા બાળકો આજે ભગવાનને જ બનાવી રહ્યા છે. પણ ઈશ્વરને કાંઈ જોતું નથી, ભગવાનને કાંઈ જોતું નથી. બસ શ્રદ્ધાથી તમે એને યાદ કરો, વિશ્વાસ રાખીને એમને યાદ કરો. ત્યારે એક વાત બતાવું કે એક ડોસીમાં હતા ને, રોજ મંદિરે જાય અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તું મારા દીકરાના ઘરે એક દીકરો અપાવી દે, હું તો રોજ તારા મંદિરે પ્રસાદી ચડાવીશ. અને પ્રસાદીમાં રોજ સસ્તામાં સસ્તા કેળા લઈ જાય. કેળાવાળાને કહે કે જે સસ્તામાં સસ્તા કેળા હોય એ મને આપી દે. કેળાવાળો ભાઈ કહે છે કે બેન, આ કેળા ખાવા જેવા નથી. ડોસીમાં કહે છે કે મારે ક્યાં ખાવા છે, મારે તો પ્રસાદીમાં ધરવા છે ને. તો રોજ કેળા લઈને જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે તું મારા દીકરાના ઘરે દીકરો અપાવી દે. થોડા સમયની અંદર ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે ને, જેવું પણ ચડાવે ભાવનાથી ચડાવ્યું એટલે ભગવાન એની ભાવના પૂરી કરે છે. તો થોડા સમયની અંદર એમને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. હવે દીકરાનો જન્મ તો થયો, પણ દીકરાનો જન્મ જ્યારથી થયો ત્યારથી એ બીમાર રહેતો હતો. રોજ હોસ્પિટલમાં જતા અને રોજ ખર્ચો થતો. એ દીકરો સાવ ગળી ગયેલો હતો, પાતળો. ત્યારે ભગવાનને ફરી ડોસીમાં જઈને કહે છે કે હે ભગવાન, તે મને દીકરો તો આપ્યો, પણ સાવ ગળી ગયેલો અને બીમાર. ત્યારે ભગવાન કહે છે કે જેવા તારા કેળા એવો મારો દીકરો. તો જેવું આપણે કરીએ એવું આપણને મળે છે. તો ભગવાનને કાંઈ જોતું નથી, બસ શ્રદ્ધાથી તમે એને યાદ કરો. માટે તો ગીતાની અંદર કહ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તિયા પ્રચ્છતિ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તિયા પ્રચ્છતિ. કે ભગવાનને બસ તમે શ્રદ્ધાથી યાદ કરશો. એક તુલસીનું પાન પણ શ્રદ્ધાથી ચડાવશો ને
તો પણ ભગવાન એનો સ્વીકાર કરે છે, પણ શ્રદ્ધા વગર બદામના શીરાનો પણ સ્વીકાર કરતા નથી, તો ઈશ્વરને કાંઈ જોતું નથી. તો આવી માનતાઓ રાખીને પણ ભગવાનને યાદ કરતા હોય છે. હવે ત્રીજા પ્રકારના બાળકો એવા છે કે દેખાદેખીથી પણ ઈશ્વરને યાદ કરે છે. ભાઈ સમાજમાં રહેવું છે, પરિવારમાં રહેવું છે, દેવ દર્શને નહીં જઈએ, સત્સંગમાં નહીં જઈએ તો સમાજ શું કહેશે, પરિવાર શું કહેશે, આવી દેખાદેખીથી પણ ભગવાનને યાદ કરતા હોય છે. અને ચોથા પ્રકારના બાળકો એવા છે કે સ્વયંને આત્મા સમજીને પરમાત્માને યાદ કરે છે. પણ સ્વયંને આત્મા સમજીને યાદ કરનારા કોટોમાં પણ કોઈ વિરલા જ હોય છે, કારણ કે બધાને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ક્યારે થાય છે આત્માનું જ્ઞાન પ્રાપ્ત? ક્યારે થાય છે આત્માનું જ્ઞાન? જ્યારે જેની ભક્તિ પૂરી થઈ હોય, જ્યારે ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર પડી હોય, જ્યારે આપણા પૂર્વના પુણ્યનો ઉદય થયો હોય, ત્યારે જ આપણને આત્માનું જ્ઞાન મળે છે. એ સિવાય આત્માનું જ્ઞાન મળતું નથી. તો આમ સ્વયંને આત્મા સમજીને ઈશ્વરને યાદ કરનારા કોટોમાં પણ કોઈ વિરલા જ હોય છે. આમ તો આપણે કહીએ છીએ કે એકલા આવ્યા ને એકલા જવાનું, પણ કોણ? ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું? તો આપણે આત્મા જ્યાં સૃષ્ટિ નાટકની અંદર આપણો પાર્ટ બજાવવા માટે આવ્યા છીએ, સૂર્ય ચાંદ સિતારાઓથી પણ પાર આવેલું આપણું જે અસલી ઘર બ્રહ્મ તત્વ, ત્યાંથી આપણે આ સૃષ્ટિ ઉપર આપણો પાર્ટ બજાવવા માટે આવ્યા છીએ, અને આત્માને એકલા જ જવાનું છે. તો આમ સ્વયંને આત્મા સમજીને યાદ કરનારા કોટોમાં પણ કોઈ વિરલા જ હોય છે. તો આમ ઈશ્વરને યાદ કરનાર અલગ અલગ પ્રકારના બાળકો છે. વાણિયો વેપારી ભૂલી જાય છે કે મારે સત્યનારાયણની કથા કરવાની છે. પત્ની લીલાવતી યાદ પણ અપાવે છે, ત્યારે વાણિયો વેપારી કહે છે કે લગ્ન વખતે કરીશું. હવે ધીમે ધીમે લગ્નનો પણ વખત આવે છે, પણ છતાંય વાણિયો વેપારી સત્યનારાયણની કથા કરાવતો નથી. લગ્ન પછી વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને પરદેશની અંદર જાય છે ધન કમાવા માટે. ઘણા લાંબા સમય સુધી બંને પુષ્કળ ધન કમાય છે, અને ધન કમાઈને પછી એક ધર્મશાળાની અંદર રોકાયેલા હોય છે. હવે જુઓ સત્યનારાયણ દેવનો પ્રકોપ, કે સત્યનારાયણ દેવ શું પ્રકોપ કરે છે. જે દેશની અંદર આ વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને રોકાયેલા છે, એ દેશની અંદર રાજાને ત્યાં ચોરી થઈ જાય છે. હવે ચોર જ્યારે ચોરી કરે છે ત્યારે સિપાહીઓ એને જોઈ જાય છે, અને સિપાહીઓ ચોરની પાછળ દોડે છે પકડવા માટે. દોડતા દોડતા ચોર એ સ્થાન ઉપર આવી પહોંચે છે કે જ્યાં વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને વિશ્રામ કરી રહ્યા હોય છે. બધા જ ચોરીના પોટલા આ બંને જણની પાસે મૂકી અને ચોર ભાગી જાય છે. સિપાહીઓ દોડતા દોડતા આવે છે અને આ બંને જણાને ચોર સમજીને બંદીવાન બનાવી લે છે, અને રાજાની સમક્ષ હાજર કરવામાં આવે છે. રાજા પણ કંઈ પૂછતા નથી અને બંનેને કારાવાસની અંદર પૂરી દે છે. એનું કમાયેલું ધન પણ ચોરીનું સમજીને જપ્ત કરી લેવામાં આવે છે. હવે આ બાજુ વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને કારાવાસની અંદર છે. બીજી બાજુ લીલાવતી અને કલાવતીની પણ પડતી દશા થઈ છે. બંને જણા ઘરના કામકાજ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા હોય છે. હવે કલાવતી એક દિવસ જે ઘરે કામ કરવા જાય છે ત્યાં સત્યનારાયણની કથા ચાલતી હોય છે. કથાની મહિમા સાંભળે છે કે જે કોઈ પણ કથા કરે છે એ યશસ્વી બને છે, દીર્ઘાયુષ્ય પામે છે, વિજય અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે કલાવતી કહે છે કે મારો પતિ અને પિતા પણ ઘણા સમયથી પરદેશની અંદર ગયા છે, એના કોઈ જ સમાચાર નથી. તો મારા પતિ અને પિતા ફરીથી પાછા આવી જાય તો હું પણ સત્યનારાયણનું વ્રત જરૂર કરીશ. એમના શુભ સંકલ્પથી સત્યનારાયણ દેવ ખુશ થાય છે, અને જે રાજાને ત્યાં ચોરી થઈ હોય છે એ રાજાને સ્વપ્ન આવે છે,
અને સ્વપ્નની અંદર સ્વયં સત્યનારાયણ દેવ આવે છે અને સત્યનારાયણ દેવ કહે છે કે હે રાજન, તે જે બંને જણાને કારાવાસમાં પૂર્યા છે એ બંને જણા નિર્દોષ છે. પ્રાતઃકાલ થતાં જ તું એ બંને જણાને કારાવાસમાંથી મુક્ત કરજે, એનું કમાયેલું ધન પણ પરત કરજે અને માન સન્માન સાથે એની વિદાય કરજે. સવાર પડતા જ રાજા બંને જણાને કારાવાસમાંથી મુક્ત કરે છે. કારણ કે મૃત્યુનો ડર તો હર કોઈને લાગે ને, આપણને પણ મોતનો તો ડર લાગે ને. રાજા પરીક્ષિતને ખબર પડી કે 7 દિવસની અંદર એમનું મૃત્યુ નિશ્ચિત છે. તક્ષક નાગ એને દંશ આપશે ને એનું મૃત્યુ નિશ્ચિત છે. તો રાજા પરીક્ષિતે શું કર્યું? 7 દિવસની ભાગવત સપ્તાહ બેસાડી અને પોતાના મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તો જ્યારે મોતનો ડર લાગે છે ત્યારે બધું જ કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે આ રાજાને પણ મૃત્યુનો ડર લાગે છે, એટલે એ પણ સવાર થતાં જ આ વાણિયા વેપારી અને તેના જમાઈને કારાવાસમાંથી મુક્ત કરે છે. એનું કમાયેલું ધન પણ પરત કરે છે અને માન સન્માન સાથે એને વિદાય આપે છે. હવે ધનના વહાણ ભરીને વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને પોતાના દેશ તરફ વળી રહ્યા છે. તો અહીં આપણો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે. इति स्कंद पुराणे रेवा खंडे से सत्यनारायण कथायाम तृतीय अध्याय समाप्त. પ્રથમ વખત આ વ્રત ધરતી ઉપર કોણે સાંભળ્યું? ત્યારે સુત પુરાણી કહેવા લાગ્યા કે એક કઠિયારો ભીલ કે જે લાકડાના ભારા વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હોય છે, તો લાકડા વેચવા નીકળે છે કઠિયારો ભીલ, તો રસ્તામાં એને પાણીની તરસ લાગે છે. બ્રાહ્મણનું ઘર સમજીને જ્યાં પાણી પીવા જાય છે ત્યાં સત્યનારાયણની કથા ચાલતી હોય છે. કથાની મહિમા સાંભળે છે કે જે કોઈ પણ સત્યનારાયણની કથા કરે છે એને ધન ધાન્ય મળે છે, વિજય અને સૌભાગ્ય મળે છે, યશસ્વી બને છે, દીર્ઘાયુષ્ય પામે છે. તો આ મહિમા સાંભળતા સાંભળતા કઠિયારો ભીલ પણ કહે છે કે આજે મને પણ જો આ લાકડાના ભારાના પૈસા વધારે મળશે તો હું પણ સત્યનારાયણની કથા જરૂર કરાવીશ. અને એ દિવસે એને લાકડાના ભારાના પૈસા વધારે મળે છે અને એમાંથી એ સામગ્રી લઈ અને સત્યનારાયણની કથા કરાવે છે. તો આ બીજા અધ્યાયની અંદર વાત આવે છે કઠિયારા ભીલની, પણ કોઈ એક કઠિયારો નહીં. આજે આપણે બધા જ કઠિયારા બની ગયા છીએ અને માથે ભારો તો કોઈ સ્થૂળ લાકડાનો ભારો નથી, પરંતુ કયો ભારો છે? સંસારનો ભારો છે, ચિંતાઓનો ભારો છે, માયાનો ભારો છે, જિમ્મેવારીઓનો ભારો છે. તો બધા જ આ ચિંતાઓ રૂપી જિમ્મેવારી રૂપી ભારો લઈને ફરી રહ્યા છે. તો બધા જ કલયુગી કઠિયારા બની ગયા છે. વાસ્તવમાં ચિંતા રૂપી ભારો તો આપણે ઉપરવાળા માલિકને સોંપી દેવાનો છે. કારણ કે આપણે તો એના બાળકો છીએ ને, એના સંતાન છીએ. તો જ્યાં સુધી મા બાપ બેઠા હોય ત્યાં સુધી બાળકો ચિંતા કરે ખરા? ના કરે. પણ આપણે તો પણ ચિંતા રૂપી ભારો લઈને ફરી રહ્યા છીએ. ચિંતા સોંપી દીધા પછી પણ ફરી પાછી લઈ લઈએ છીએ, કારણ કે બોજ ઉઠાવવાની આદત પડી ગઈ છે ને. તો કહેવાય છે ચિંતા તો ચિત્તા સમાન છે. ચિત્તા તો મરેલાને બાળે છે, પણ ચિંતા તો જીવતાને બાળી દે છે, ખતમ કરી દે છે. આજે જીવનની અંદર ગમે એટલું હોવા છતાં પણ માણસને સંતોષ નથી. ચિંતા ને બસ ચિંતા જ છે. અમારે ત્યાં વિદ્યાલયમાં એક બેન એકાદ વર્ષ પહેલા આવેલા, એમના પતિ પણ સાથે હતા. બંને પતિ પત્ની સાથે આવ્યા હતા. બેન બહુ જ ચિંતામાં હતા, ખૂબ ઉદાસ રહેતા હતા. એના જીવનમાંથી ખુશી જ ગાયબ થઈ ગઈ હતી. અમે પૂછ્યું કે બેન, તમને શેની ચિંતા છે? ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે? આર્થિક રીતે કોઈ પ્રોબ્લેમ છે? તો બેન કહે છે કે ના, ઘરમાં તો બહુ સારું છે, આર્થિક રીતે પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી તમારા પતિનો કોઈ પ્રોબ્લેમ છે? તો કહે છે કે ના, પતિ પણ બહુ સારા છે. તો પછી ચિંતા શેની? તો બેને શું જવાબ આપ્યો ખબર?
બેને કહ્યું કે મારો એક 6 મહિનાનો બાબો છે ને, પારણામાં સૂતો છે, આ 6 મહિનાનો બાબો છે, મને એની ચિંતા થાય છે કે મોટો થશે, અમે એને ભણાવી ગણાવીને નોકરી ધંધે ચડાવીશું, પછી એના લગ્ન થશે, એની પત્ની આવશે અને એ અમને સાચવશે નહીં તો એની ચિંતા છે. તો જેનો ચિંતા કરવાનો સ્વભાવ જ બની ગયો હોય એ ગમે તે વાતને લઈને ચિંતા કરે ને કરે જ. તો ચિંતા તો ચિત્તા સમાન છે. તો આજે બધો જ બોજ, બધી જ ચિંતાઓ, બધી જ જિમ્મેવારીઓ ઉપરવાળા માલિકને સોંપી દેવાની છે અને આપણે તો બિલકુલ નિશ્ચિંત બની જવાનું છે. કહેવાય છે સંતોષમ પરમ સુખમ, જબ તક ન આવે સંતોષ ધન, સબ ધન ધૂરી સમાન. સંતોષ એ જ મોટું ધન છે. જ્યાં સુધી સંતોષ ધન જીવનની અંદર આવતું નથી ત્યાં સુધી બધું જ ધન ધૂળ સમાન છે. તો ચિંતાઓ રૂપી બોજ આજે ઈશ્વરને સોંપી દેજો. તો આ બંને અધ્યાય ઉપરથી આપણે જોઈએ કે પહેલા અધ્યાયની અંદર વાત સાંભળી સતાનંદ બ્રાહ્મણની, બીજા અધ્યાયની અંદર વાત આવે છે કઠિયારા ભીલની. તો સત્યનારાયણ દેવ સતાનંદ બ્રાહ્મણને પણ ફળે છે અને કઠિયારા ભીલને પણ ફળે છે. તો આ બંને અધ્યાય ઉપરથી આપણે તારણ કાઢીએ કે ભગવાન દરેકને આપે છે, દરેકની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. કહેવાય છે કે દેતે સમય દાતા ન પૂછે કભી કિસી કી જાત ઓર पात. देते समय दाता न पूछे कभी किसी की जात और पात. ભગવાન જ્યારે આપવા બેસે છે ને, કોઈની જ્ઞાતિ જોતા નથી, કોઈની જાતિ જોતા નથી, કોઈનું ભણતર જોતા નથી, પણ જ્યારે જેણે જે માગ્યું ને એ ભગવાને આપ્યું છે, ઈશ્વરે આપ્યું છે. પરંતુ એક વાત બને કે માંગનાર અલગ અલગ છે અને દેનારો દાતા તો એક જ છે. તો બંને અધ્યાય ઉપરથી આપણે એક વાત સાંભળીએ કે એક વખત મંદિરની અંદર ચોર જાય છે ચોરી કરતા પહેલા અને માતાજીને કહે છે કે હે માં, હું ચોરી કરવા જાઉં છું, તું મને મારા કાર્યમાં સફળતા અપાવજે. તરત જ પાછળ શેઠ જાય છે તો શેઠ કહે છે કે હે માં, હું બહાર ગામ જાઉં છું, તું મારા ઘરની રખવાળી કરજે, મારી તિજોરીનું ધ્યાન રાખજે. હવે માતાજી શું કરશે? ચોરને એના કાર્યમાં સફળતા અપાવશે કે શેઠની તિજોરીનું ધ્યાન રાખશે? શું કરશે માતાજી? શેઠનું ધ્યાન રાખશે, ચોરને મદદ નહીં કરે. તો માતાજી કહે છે કે હું કોઈના કર્મ બંધનમાં આવતી નથી. જેનું જેવું કર્મ એવું એનું ભાગ્ય. દરેકને એના કર્મનું ફળ તો અવશ્ય ભોગવવું જ પડે છે. માટે ગીતાની અંદર પણ કહ્યું છે કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચનમ મા કર્મ ફલ હેતુર્ભુમા તે સંગોત્સવ કર્મણી. કે કર્મનું ફળ તો દરેકને અવશ્ય મળે જ છે. ચોરને કહે છે કે જો તું ચોરી કરીશ તો તારે એનું ફળ ભોગવવું પડશે. અને શેઠને કહે છે કે તે જો અનીતિનું લીધું હશે, કાળું નાણું હશે તો ચોર ચોરી કરી જશે. તો જેનું જેવું કર્મ એ પ્રમાણે એનું ફળ મળે છે. એક બીજી વાત પણ કહું કે એક વખત એક પિતાજીએ બંને દીકરીઓને એક જ ગામની અંદર પરણાવી છે. પેલા જાય છે મોટી દીકરીને ત્યાં, મોટી દીકરી પગે લાગે છે અને આશીર્વાદ માંગે છે કે પિતાજી પિતાજી, મેં મારા ખેતરમાં બીજ વાવી દીધા છે, આ વાદળાઓ બંધાણા છે પણ વરસતા નથી, તો એવા આશીર્વાદ આપો કે વાદળાઓ વરસી પડે અને મારા ખેતરમાં નાખેલા બીજ બધા ઉગી નીકળે. પિતાજી આશીર્વાદ આપે છે કે બેટા વરસાદ આવશે. તરત જ જાય છે નાની દીકરીને ત્યાં, તો નાની દીકરી પણ પગે લાગે છે અને આશીર્વાદ માંગે છે કે પિતાજી પિતાજી, મેં મારા નિંબાડામાં માટલા પકવવા મૂક્યા છે, આ વાદળાઓ બંધાણા છે, મને ગભરામણ થાય છે, જો વાદળાઓ વરસશે તો મારા બધા જ માટલા ધોવાઈ જશે, તો એવા આશીર્વાદ આપો કે વાદળા વરસે નહીં. હવે પિતાજી શું કરશે?
મોટી દીકરીને તો આશીર્વાદ આપી દીધા કે વરસાદ આવશે. હવે નાની દીકરી આશીર્વાદ માંગે છે કે વરસાદ ન આવે. ત્યારે પિતાજી શું કરશે? પિતાજી પણ કહે છે કે હું કોઈના કર્મ બંધનમાં બંધાતો નથી. જેનું જેવું કર્મ એ પ્રમાણે ફળ મળે છે. તો આ બંને અધ્યાય ઉપરથી આપણે તારણ કાઢીએ કે ભગવાન સાથે આપણો જેવો સંબંધ હશે, જેવી ફરજ હશે, જેવું કર્મ હશે, એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે. તો અહીં આપણો બીજો અધ્યાય પણ પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડેસી સત્યનારાયણ કથાયામ દ્વિતીય અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ દેવ કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે ચોથા અધ્યાયની વાત કરીએ કે સુત પુરાણી કહે છે કે વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને ધનના વહાણ ભરીને પોતાના દેશ તરફ વળી રહ્યા છે. ત્યારે માર્ગમાં ભગવાન ફરી એની કસોટી કરે છે કે જો આ મારા બાળકનું પરિવર્તન થયું છે કે નહીં. આમ પણ ભક્ત જ્યારે પોતાનો પથ ભૂલે ને ત્યારે ભગવાન એની કસોટી તો જરૂર કરે જ છે. તો સત્યનારાયણ દેવ એક સાધુનો વેશ લઈ અને આ વાણિયા વેપારી પાસે આવે છે અને કહે છે કે હે વાણિયા વેપારી, તારા વહાણની અંદર શું ભર્યું છે? હવે વાણિયો વેપારી વિચાર કરે છે કે ધનની સાચી વાત તો કોઈને કરાય નહીં. આમ પણ આપણે ધનની સાચી વાત ક્યારે કરીએ? ક્યારે કહીએ કે અમારા ઘરની અંદર તિજોરીમાં આટલા લાખ પડ્યા છે, પાકીટમાં આટલા હજાર પડ્યા છે. જ્યારે એ ધન ચોરાઈ જાય, ચોર ચોરી કરી જાય, લૂંટાઈ જાય, ત્યારે કહીએ છીએ કે અમારી પાસે આટલું ધન હતું, એ સિવાય કહેતા નથી. તો આ વાણિયા વેપારીને પણ વિચાર આવે છે કે ખબર નહીં આ સાધુ વેશની અંદર કોણ હોય, નહીં ને મને છેતરવા આવ્યા હોય તો. એટલે કહે છે કે મારા વહાણની અંદર તો વેલ અને પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી. ભગવાનની સાથે આ કપટ કર્યું. બોલો, કપટ કરે છે તો એનું ફળ ખબર જ છે આપણને બધાને કે ઈશ્વરની આગળ જૂઠું કાંઈ જ ચાલતું નથી, કપટ ચાલતું નથી. એક વખત અમદાવાદના રેલવે સ્ટેશનની અંદર બે ભાઈઓ બહુ ઉતાવળથી જતા હતા, એને બોમ્બે જવાનું હતું ઇમરજન્સીમાં. તો આપણને તો ખબર છે કે રેલવેની ટિકિટ તો જલ્દીથી મળે નહીં, એમાં પણ તત્કાલ ચૂક્યા એટલે કોઈ મેળ જ ન પડે. છતાં પણ એને ઉતાવળથી જવાનું હતું તો સામાન લઈને નીકળે છે કે ચાલો કંઈક મેળ પડી જશે. તો ટીટીને વાત કરે છે કે અમારે મુંબઈ જવું છે તો કોઈ બે ટિકિટનો મેળ કરી દો ને ગમે તેમ કરીને. તો ટીટી કહે છે કે વાંધો નહીં, ચાલો મારી સાથે. તમારે સૂતા સૂતા જવું છે કે બેઠા બેઠા? સૂતા સૂતા જવું હોય તો 800 રૂપિયા અને બેઠા બેઠા જવું હોય તો 300 રૂપિયા. બંને ભાઈઓ ખૂબ થાકેલા હતા. કહે છે કે સૂતા સૂતાની ટિકિટ કરી દો ને ભલે 800 રૂપિયા થાય. તો ટીટી કહે છે કે ચાલો મારી સાથે. લઈ જાય છે ટ્રેન પાસે અને કહે છે કે તમે અહીંયા જ ઊભા રહ્યો. ટીટી ટ્રેનના ડબ્બાની અંદર ચડે છે. એની સાથે એક નાનકડું પેટી જેવું હતું, જે મદારી સાપ રાખે ને એવી પેટી હતી. તો ડબ્બાની અંદર જઈને ટીટી પેટી ખોલીને કહે છે કે સાપ સાપ ભાગો ભાગો. એટલે ટ્રેનનો આખો ડબ્બો ખાલી થઈ ગયો. સાપનો ડર બધાને લાગ્યો, આખો ડબ્બો ખાલી થઈ ગયો. ટીટી આ બંને ભાઈઓને બોલાવ્યા અને કીધું કે આ જગ્યા ઉપર તમે સૂઈ જાઓ. બંને ભાઈઓ ખૂબ થાકેલા હતા. ફટાફટ સામાન રાખી લાઈટ બંધ કરી અને સૂઈ ગયા. ટીટી કહે છે કે અરે મારા પૈસા તો આપો, 800 રૂપિયા તો આપો. અંધારામાં જલ્દી જલ્દી મોટા ભાઈએ કાઢીને 1600 રૂપિયા આપી દીધા. ટીટી તો પૈસા લઈને જતો રહ્યો. બંને ભાઈઓ સૂતા ભેગા જ ઘસઘસાટ ઊંઘી ગયા, કારણ કે ખૂબ થાકેલા હતા. સવાર પડે છે, નાના ભાઈની આંખ ખુલે છે, અવાજ સંભળાય છે, ચાય ચાય, ગરમ ચાય. સવારમાં ચા વાળા નીકળી પડે ને ટ્રેનની અંદર. તો ચાનો અવાજ સાંભળીને નાના ભાઈની આંખ ખુલે છે, જુએ છે બારીની બહાર
તો અમદાવાદ. અરે હજી અમદાવાદમાં જ પડ્યા છીએ. ડબ્બામાંથી નીચે ઉતરીને નાનો ભાઈ તપાસ કરે છે કે આ ટ્રેન હજી અમદાવાદમાં જ કેમ. ત્યાં તો જુએ છે તો ટ્રેનથી ડબ્બો અલગ પડી ગયો હોય છે. કોઈ ટીટીને પૂછે છે કે આ ડબ્બો અહીંયા જ કેમ. ત્યારે ટીટી કહે છે કે સવારે સાંજે એવી બાતમી મળી હતી કે આ ડબ્બામાં સાપ છે, એટલે આ ડબ્બો એન્જિનથી અલગ કરી દેવાયો અને ટ્રેન ઉપડી ગઈ. તો આમ કપટ કર્યું એટલે ત્યાં ને ત્યાં જ રહ્યા. નાનો ભાઈ જલ્દી આવે છે અને મોટા ભાઈને ઉઠાડે છે કે જુઓ આપણે હજી અમદાવાદમાં જ પડ્યા છીએ. ટીટી આપણી પાસેથી કપટ કરીને 1600 રૂપિયા લઈ ગયો. ત્યારે મોટો ભાઈ ઉઠીને કહે છે કે ટીટી સાથે આપણે પણ કપટ કર્યું, મેં એને નકલી નોટો પકડાવી દીધી. તો ટીટી સાથે એણે કપટ કર્યું તો એને પોતે હતા ત્યાં ને ત્યાં જ રહ્યા. તો આમ કપટ કોઈનું ચાલતું નથી. એમાં ભગવાનની સાથે કપટ. વાણિયો વેપારી કહે છે કે મારા વહાણમાં તો વેલ અને પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી. સત્યનારાયણ દેવ સાથે કપટ કરે છે ત્યારે સત્યનારાયણ દેવ કહે છે કે તથાસ્તુ, તારું બોલેલું સત્ય થાય. અને એ થયું. જે ધન હતું એ બધું જ ધન વેલ અને પાંદડા થઈ ગયું. આખરે વાણિયો વેપારી ને પોતાની ભૂલ સમજે છે ત્યારે એ ભગવાનને આજીજી કરે છે, ભગવાનને વિનંતી કરે છે કે હું તમને ઓળખી ન શક્યો, તમે મને માફ કરો. ત્યારે ભગવાનની પાસે વિનંતી માંગે છે. सुनो जगत के स्वामी, बिनती सुनो जगत के स्वामी. हाथ जोड़े खड़े हैं कब से हम कामी. हाथ जोड़े खड़े हैं कब से हम તો આમ વાણિયો વેપારી ભગવાનની પાસે માફી માંગે છે કે મને ક્ષમા કરો. સાધારણ રૂપની અંદર આવેલા સત્યનારાયણ દેવ, હું તમને ઓળખી ન શક્યો. અને ઈશ્વર તો કહેવાય છે કે સ્વયં દયાના સાગર છે ને, કૃપા સિંધુ છે, એને માફ પણ કરી દે છે. અને ફરીથી વહાણની અંદર જે વેલ અને પાંદડા હતું એ બધું જ ધન બની ગયું. તો આમ વાણિયા વેપારીને શિક્ષા આપે છે, પણ કોઈ એક વાણિયા વેપારીને નહીં, આપણને બધાને શિક્ષા આપે છે કે ધન ભલે કાળું નાણું હોય, અનીતિનું હોય, તિજોરીમાં પડ્યું હોય કે બેંકમાં પડ્યું હોય, એ કોઈ વેલ અને પાંદડા થઈ જતું નથી. પણ વેલ અને પાંદડાનો શું અર્થ? કે જે ધન ભગવાનને ઓળખાવે નહીં એ ધન વેલ અને પાંદડા સમાન તુચ્છ છે. જે ધનથી કોઈનું કલ્યાણ ન થાય એ ધનનું કોઈ જ મૂલ્ય નથી. જે ધનથી જીવનમાં સુખ અને શાંતિ ન મળે એ ધન વેલ અને પાંદડા સમાન તુચ્છ છે. તો ધનનો પણ ઉપયોગ કરતા આવડવું જોઈએ. બાકી તો કહેવાય છે કે ધન તો શું છે? કાકરા સમાન છે. કંજૂસનું ધન કાકરા સમાન છે. તો ધનનો પણ ઉપયોગ કરતા આવડવું જોઈએ. એક શેઠ હતા ને, એટલા બધા કંજૂસ હતા કે ક્યારેય પોતાના માટે પાઈ પૈસો પણ વાપરતા નહીં. એની પાસે સોના ચાંદીના ઘણા બધા સિક્કાઓ હતા. રોજ શેઠનો નિયમ કે પથારીની નીચે જ ખાડો કરીને એની અંદર સિક્કાનું પોટલું રાખતા. રાત પડે એટલે શેઠ આવે, પથારી ઊંચી કરે, ખાડામાંથી પોટલું કાઢે અને સિક્કા ગણવા બેસી જાય. ગણીને ફરી પાછા પોટલું મૂકી પથારી કરીને સૂઈ જાય. હવે એક દિવસ શેઠ એના નિયમ મુજબ ખાડામાંથી પોટલું કાઢી અને ગણવા બેસે છે તો સિક્કાનો અવાજ બારીમાંથી ચોર સાંભળી જાય છે. ચોર સિક્કાનો અવાજ સાંભળે છે, વિચાર કરે છે કે આ શેઠ પાસે તો ઘણો બધો મુદ્દા માલ છે, પણ રાતે તો લેવાય નહીં, કારણ કે શેઠ એની ઉપર જ સૂવે છે દિવસે વાત. બીજે દિવસે ચોર આવે છે, પથારી ઊંચી કરી ખાડામાંથી પોટલું કાઢી અને બધા જ સિક્કાઓ લઈ લે છે ને અંદર ભરી દે છે કાકરાનું પોટલું મૂકી ફરી
હતું એમ જ રાખી પથારી કરી અને જતા રહે છે. હવે જેવી રાત પડે છે એટલે શેઠ એના નિયમ મુજબ આવે છે સિક્કા ગણવા માટે. પથારી ઊંચી કરી ખાડામાંથી પોટલું કાઢી અને સિક્કા ગણવા બેસે છે તો બધા જ સિક્કા કાકરા જુએ છે. બૂમો પાડે છે, શેઠાણી બા જલ્દી આવો, આ મારું બધું જ ધન લૂંટાઈ ગયું, બધું જ ધન કાકરા બની ગયું. શેઠાણી બા દોડતા દોડતા આવે છે કે અરે આટલી બૂમો સાની પાડો છો? તો શેઠ કહે છે કે જુઓ શેઠાણી બા, આમાંથી બધા જ સિક્કાઓ કાકરા બની ગયા. ત્યારે શેઠાણી કહે છે કે તમારે ગણવાથી જ કામ છે ને, સિક્કા ગણતા હતા, હવે કાકરા ગણી લો. તમારે વાપરવો તો પૈસો પણ નથી, તો હવે કાકરા ગણી લ્યો. માટે જ કહેવાય છે કે કંજૂસનું ધન કાકરા સમાન છે. તો ધનનો પણ ઉપયોગ કરતા આવડવું જોઈએ. બાકી તો કહેવાય છે લક્ષ્મી તો ચંચળ છે ને, કોઈ બાંધેલી મુઠ્ઠીમાં લક્ષ્મી રહેતી નથી. જો લક્ષ્મીનો ઉપયોગ સદમાર્ગે નહીં થયો હોય, સારા કાર્યમાં એનો ઉપયોગ નહીં થાય, તો લક્ષ્મી એનો માર્ગ તો પોતાની રીતે જ કરી લેશે. કાં તો પછી વ્યસનમાં, કાં તો પછી દવાઓમાં, અને કાં તો પછી ફેશનની અંદર લક્ષ્મી જતી રહે છે. તો ધનનો પણ સદઉપયોગ કરતા આવડવું જોઈએ. આજે પૈસાનું, ધનનું કેટલું મહત્વ છે. આપણે કહીએ છીએ કે પૈસો આપણી હાથનો મેલ છે, પણ પૈસાને સાચવીએ છીએ ક્યાં? તેજોરીમાં. હાથના મેલને પણ સાચવીએ છીએ તેજોરીમાં. પૈસાને રૂપ નથી, પણ પૈસો બધાને આકર્ષિત કરે છે. પૈસાને હાથ નથી, પણ પૈસો બધું જ કામ કરે છે. પૈસાને પગ નથી, પણ પૈસો બધે જ ચાલે છે. તો પૈસાનું એટલું મૂલ્ય છે. પણ ઘણી વખત એવો પૈસો ઘરની અંદર આવી જાય ને કે ઘરમાં સુખ અને શાંતિ લેવા દેતો નથી. તો ધન પણ કેવું ઘરની અંદર આવે છે એ મહત્વનું છે. જે ધનથી ઘરની અંદર શાંતિ મળે, સર્વનું કલ્યાણ થાય, એ જ ધનનું મૂલ્ય છે. બાકી તો ધન વેલ અને પાંદડા સમાન તુચ્છ છે. તો આમ ખાલી વાણિયા વેપારીને જ નહીં, પણ આપણને બધાને શિક્ષા મળે છે કે ધન પણ સારા કાર્યમાં લગાવવું જોઈએ. તો આમ ધનના વહાણ ભરીને વાણિયો વેપારી અને તેનો જમાઈ પોતાના દેશ તરફ વળી રહ્યા છે. આ બાજુ લીલાવતી અને કલાવતી પણ સત્યનારાયણની કથા કરતા હોય છે. કોઈ આવીને સમાચાર આપે છે કલાવતીને કે તારો પતિ અને પિતા ઘણા સમય પછી પુષ્કળ ધનના વહાણ ભરીને આવી રહ્યા છે. ત્યારે કલાવતી જલ્દી કથાની વિધિ પણ પતાવી દે છે. આમે આપણે ઉતાવળ હોય તો ભગવાનને જલ્દી મનાવી દઈએ છીએ ને, દીવાબત્તી કરતા હોય ને ઉતાવળ હોય તો જલ્દી પૂરું કરીને ભાગી જઈએ છીએ. તો કલાવતી પણ જલ્દી કથાની વિધિ પૂરી કરી દે છે અને ઉતાવળમાં પ્રસાદ લીધા વગર જ પતિને મળવા માટે નદીના કિનારે પહોંચી જાય છે. દૂરથી જુએ છે એના પતિનું વહાણ, પણ નજીક પહોંચતા જ અદ્રશ્ય થઈ જાય છે વહાણ. ભગવાન તો કહેવાય છે કે દરેકની નૈયાને પાર લઈ જનાર છે. એ કોઈની નૈયાને ડૂબાડે ખરા? પણ કલાવતીના પતિનું વહાણ શા માટે ડૂબી ગયું? કારણ કે એણે પ્રસાદ લીધા વગર જ પતિને મળવા પહોંચી ગઈ હતી. ફરીથી જઈને એ પ્રસાદનો સ્વીકાર કરે છે અને એના પતિને હેમખેમ જુએ છે. તો અહીં આપણો ચોથો અધ્યાય પણ પૂર્ણ થાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण कथायाम चतुर्थ अध्याय समाप्त। बोलो सत्यनारायण देव की जय। ओम शांति शांति शांति। एनी बात करिए કે સુત પુરાણી કેવા લાગ્યા કે આપ સર્વ ઋષિ મુનિઓ કથાનું આગળ શ્રવણ કરો એમ કહીને પાંચમા અધ્યાયની વાત શરૂ કરે છે કે એક તુંગધ્વજ નામનો રાજા હતો. આ રાજા પૃથ્વીપતિ હતો, પણ ખૂબ જ અભિમાની હતો. આ રાજા એક દિવસ વનમાં શિકાર કરવા જાય છે. ત્યાં ભક્તિવાન ગોવાળિયાઓ વડના વૃક્ષની નીચે સત્યનારાયણની કથા કરતા હોય છે.
ત્યારે રાજાને જોઈને કહે છે કે આવો રાજા, તમે પણ કથાની અંદર બેસો. પણ અહંકારી રાજા કથાનું અપમાન કરે છે અને કથામાં બેસતા નથી. અંતે જ્યારે પ્રસાદ આપવા જાય છે ત્યારે પ્રસાદનો પણ સ્વીકાર કરતા નથી. તો આમ કથાનું અપમાન કર્યું, પ્રસાદનો અનાદર કર્યો, માટે એના 100 પુત્ર, રાજ્ય, સૈન્ય બધું જ નાશ પામે છે. કહેવાય છે અભિમાન. અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી. તો અભિમાન એ પતનની જળ છે. તો આ રાજાનું સર્વસ્વ ખતમ થઈ જાય છે. ત્યારે રાજાને પોતાની ભૂલ સમજાય છે અને રાજા ફરીથી સત્યનારાયણની કથા કરાવે છે અને પ્રસાદનો સ્વીકાર કરે છે. એટલે ફરીથી એને પોતાનું રાજ્ય, સૈન્ય, પોતાના પુત્ર સર્વની પ્રાપ્તિ થાય છે. તો આ 5મા અધ્યાયની અંદર વાત આવે છે પ્રસાદના મહિમાની. એમાં સત્યનારાયણની કથાનો પ્રસાદ એને તો મહાપ્રસાદ કહેવામાં આવ્યો છે. શા માટે મહાપ્રસાદ કહેવાય છે? શા માટે મહાપ્રસાદ કીધો છે? કારણ કે આપણે ઘરની અંદર જ્યારે પ્રસાદ બનાવીએ ને, શીરો બનાવીએ, અને સત્યનારાયણની કથાની અંદર જ્યારે આપણે શીરો બનાવીએ છીએ, પ્રસાદ બનાવીએ છીએ, તો બંનેની અંદર ઘણું બધું અંતર પડી જાય છે. ઘરની અંદર બનેલા શીરાની અંદર આટલી મીઠાશ ન હોય જે કથાની અંદર બનતા પ્રસાદની અંદર મીઠાશ હોય. કારણ કે જ્યારે ભગવાનની યાદમાં એ પ્રસાદ બને છે, શીરો બને છે, એક શ્રેષ્ઠ વિચારોથી, એક શુભ ભાવનાથી કે આ પ્રસાદ અનેકોના મુખમાં જશે, અનેક આત્માઓનું કલ્યાણ થશે, આવા શુભ વિચારોથી જે પ્રસાદ બને છે, તો એ શુભ વાઇબ્રેશન એ પ્રસાદની અંદર જાય છે અને ભગવાન પણ એની અંદર એ તાકાત ભરી દે છે, એ સ્વાદ ભરી દે છે. માટે એને મહાપ્રસાદ કહેવામાં આવ્યો છે. અને બીજું કે જ્યારે કથા શરૂ થાય ને ત્યારે એટલી સંખ્યા ન હોય, પણ જેવી કથા પૂરી થાય એટલે 5મો અધ્યાય આવે એટલે અડોસ પડોશ બાળકો બધા જ ભેગા થઈ જાય કે ભાઈ કથા ન સાંભળી તો કાંઈ નહીં, પ્રસાદ તો લઈએ. જે પ્રસાદ ખાવાથી પાવન બન્યા એ, જે ધન્ય થયું એ, તો પ્રસાદનું એટલું મહત્વ છે. પ્રસાદનો એક કણો દાણો પણ આપણે વેચીને ખાતા હોઈએ છીએ. પ્રસાદનો એક કણ પણ નીચે પડી જાય તો આપણે એને ઉઠાવીને મસ્તક પર ચડાવીને નમન કરીને મુખમાં મૂકીએ છીએ. તો પ્રસાદનું એટલું મહત્વ છે. કારણ કે ભગવાનને અર્પણ કરાવવામાં આવેલો હોય છે, માટે ભગવાન એની અંદર એ અનેરી તાકાત, શક્તિ ભરી દે છે. બીજું કહેવાય છે કે જેવું અન્ન એવું મન, અને જેવી પાણી એવી વાણી. ઘણી વાર આપણી વાણીમાં અંતર પડી જાય ત્યારે આપણે કહીએ છીએ ખબર નહીં આજ કોના ઘરના માટલાનું પાણી પી લીધું છે. તો જેવું પાણી એવી આપણી વાણી બને છે. આપણી આ વાણી એક શસ્ત્રનું પણ નિર્માણ કરે છે, તો એક શાસ્ત્રનું પણ નિર્માણ કરે છે. દ્રૌપદીના એક મહાવાક્ય અંધે કી ઓલાદ અંધે, જેણે મહાભારતની રચના કરી, અને કૈકેયીના 2 વચને રામાયણની રચના કરી. તો આ વાણી, આપણી જીભ આપણા કંટ્રોલમાં ન હોય તો કહેવાય છે આ જીભની અંદર એક પણ હાડકું નથી, પણ અનેકોના હાડકા ભાંગી નાખે છે. આ જીભ જો સ્વાદમાં પડે તો પણ તકલીફ, અને વાદમાં પડે તો પણ તકલીફ. તો આ જીભ ઉપર આપણું કંટ્રોલ હોવું જોઈએ. પણ એ ક્યારે રહેશે? કે આપણું ભોજન અને આપણા પાણી શુદ્ધ હશે, શ્રેષ્ઠ વિચારોથી આપણે ગ્રહણ કરેલા હશે, ત્યારે આપણા કર્મ પણ એવા શ્રેષ્ઠ બને છે અને મુખમાંથી વાણી પણ એવી શ્રેષ્ઠ નીકળે છે. તો આ 5મા અધ્યાયની અંદર આ પ્રસાદની મહિમા ખૂબ બતાવવામાં આવી છે. એમાં પણ જ્યારે આપણા બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર દર ગુરુવારે આપણે પ્રસાદ ધરાવીએ છીએ, ભગવાન શિવ પરમાત્માને આપણે ભોગ ધરાવતા હોઈએ છીએ, ત્યારે ઘણા લોકો અમને કહેતા હોય કે બેન તમે આ
ભોગની અંદર, આ પ્રસાદની અંદર કોઈ એવા મરી મસાલા પણ નથી નાખતા, છતાં પણ એટલો સ્વાદ, અને અમે ઘરની અંદર બનાવીએ ગમે એટલું નાખીએ તો પણ એટલી મીઠાશ હોતી નથી. એનું કારણ ફક્ત એટલું જ કે આ પવિત્ર બહેનો જે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠીને વહેલી સવારે 4 વાગે ઉઠીને ભગવાનને યાદ કરીને ભગવાનની યાદમાં એ પ્રસાદ, એ ભોગ બનાવતા હોઈએ છે, તો એ વિચારો એ ભોગની અંદર એ વાઇબ્રેશન જાય છે અને ભોગની અંદર, પ્રસાદની અંદર અનેરો સ્વાદ ભરાઈ જાય છે, ભગવાનની એક શક્તિ ભરાઈ જાય છે, માટે એટલી મીઠાશ લાગે છે. તો આ 5મા અધ્યાયની અંદર પ્રસાદનો મહિમા બતાવવામાં આવ્યો છે કે પ્રસાદ ખાવાથી પાવન બનાય છે અને પ્રસાદ ખાવાથી આપણા વિચારોની અંદર શુદ્ધતા અને શ્રેષ્ઠતા આવતી હોય છે. તો અહીંયા આપણો 5મો અધ્યાય પણ પૂર્ણ થાય છે. इति श्री स्कंद पुराणे रेवा खंडे श्री सत्यनारायण कथायाम 5मो अध्याय समाप्त. बोलो श्री सत्यनारायण देव की जय. ओम शांति शांति शांति. હવે આપણા 5 અધ્યાય તો પૂરા થયા, પણ આપણી હજી સત્યનારાયણની કથા પૂરી થઈ નથી. આપણે આ 5 અધ્યાયનું આધ્યાત્મિક રહસ્ય સમજવાનું છે કે કથાની અંદર આ 5 અધ્યાય જ શા માટે. આ 5 અધ્યાયની અંદર તો આપણે અલગ અલગ દંત કથાઓ સાંભળતા આવ્યા. પેલા બ્રાહ્મણ કરે એ પણ આ દંત કથાઓ સંભળાવે ને આપણે પણ સાંભળી. વાણિયા વેપારીની, લીલાવતી કલાવતીની, સતાનંદ બ્રાહ્મણની, કઠિયારા ભીલની, આવી ભિન્ન ભિન્ન દંત કથાઓ સાંભળતા આવ્યા. પરંતુ એનું આધ્યાત્મિક રહસ્ય શું છે? 5 અધ્યાય એટલે કે આ સૃષ્ટિ નાટકની અંદર જે 5 યુગોનું ચક્ર ફરે છે અને હરેક મનુષ્ય આત્મા 5 યુગોના ચક્રમાંથી પસાર થતી હોય છે. તો કથાની વિધિની અંદર પણ જેમ બ્રાહ્મણ કરાવે, મંત્રોચ્ચાર બોલે, જાપ જપે, એમ આપણે કોઈ મંત્ર કે જાપ તો જપ્યા નથી. કારણ કે ભગવાન કહે છે કે આવા વિધિ અને વિધાનો તો તમે જન્મ જન્માંતરથી કરતા આવ્યા છો. હવે ભગવાન સાથેની તમે પ્રીત નિભાવો, ભગવાન સાથેનો પ્યાર નિભાવો, બાકી આવા વિધિ વિધાન તો તમે કરતા જ આવ્યા છો. તો ભગવાન સાથેનો સાચો પ્યાર નિભાવવાનો છે, ભગવાન સાથેની સાચી પ્રીત નિભાવવાની છે. તો પૂજાની વિધિની અંદર આપણે જે કેળના પાન મૂકીએ છીએ, કેળના પાનને અદ્વૈત કહેવાય છે. તો ભગવાન એવી અદ્વૈત દુનિયા જ્યાં એક મત, એક રાજ્ય, એક ભાષાની એ દુનિયા સ્થાપન કરી રહ્યા છે. કેળનું પાણી પવિત્ર ગણવામાં આવે છે, માટે ભગવાન એવી પવિત્ર દેવી અને દેવતાઓની દુનિયા સ્થાપન કરી રહ્યા છે. માટે કહેવાય છે મંગલમ વિષ્ણુ ભગવાન મંગલકારી દુનિયા. ભગવાન સ્વયં આવીને એવી મંગલકારી દુનિયા, દેવી અને દેવતાઓની દુનિયા, પવિત્ર દુનિયાનું નિર્માણ કરી રહ્યા છીએ. તો કથાની વિધિની અંદર જે આપણે શ્રીફળ મૂકીએ છીએ, તો શ્રીફળ કે જે આપણને શ્રેષ્ઠ ફળ આપનારું છે. તો આ વિધિની અંદર જે વસ્તુ મૂકીએ છીએ એનું પણ એક આધ્યાત્મિક રહસ્ય છે. ચોખા મૂકીએ છીએ તો ભગવાન પણ કહે છે કે તમે ચોખા જેવા શુદ્ધ અને સ્વચ્છ બનીને, મન વચન અને કર્મથી સ્વચ્છ બનીને તમે પ્રભુ અર્પણ થાઓ, પ્રભુના શરણમાં આવો. તો આ રીતે જે વિધિની અંદર અલગ અલગ વસ્તુ પણ મૂકવામાં આવે છે. આસો પાલવના પાન મૂકીએ છીએ તો આસો પાલવ જે 12 માસ હરિયાળો છે, તો આપણે પણ જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સદા ખુશનુમા રહેવાનું. આપણો ચહેરો સદા હર્ષિત રહેવો જોઈએ, ખુશી જીવનમાંથી ગાયબ થવી જોઈએ નહીં. તો 5 અધ્યાય જે 5 યુગનો નિર્દેશ કરે છે. તો તમારી સમક્ષ રહેલું જે બહારની સાઈડ લગાવેલું આ સીડીનું ચિત્ર છે, જે આપણા જન્મોની સીડી છે, જેની અંદર 5 યુગો